डभोई के 10 गांवों के किसानों तक सिंचाई की योजना का लाभ पहुंचाने के आशय से पणसोली गांव से वाटर शेड यात्रा को विधायक शैलेश मेहता समेत के अग्रणियों की मौजूदगी में शुरू करवाया गया। प्रधानमंत्री कृषि सिंचाई योजना के तहत वाटर शेड डेवलपमेंट कंपोनेंट 2.0 प्रोजेक्ट चलाया जा रहा है। उसी के तहत किसानों तक सिंचाई के पानी का लाभ पहुंचाने का आशय है। तब डभोई तालुका के 10 जितने गांव के किसानों को ये सहाय दिलवाने की कोशिश की जा रही है। इसीलिए डभोई के पणसोली गांव से वाटर शेड यात्रा की शुरुआत करवाई गई है। विधायक शैलेश मेहता, नायब कलेक्टर रविराज सिंह परमार, डीडीओ ममता हीरपरा, जिला पंचायत उप प्रमुख वकील अश्विन पटेल, तालुका पंचायत प्रमुख और अन्य कई अग्रणियों की मौजूदगी में इस यात्रा की शुरुआत करवाई गई और साथ ही इस यात्रा के तहत योजना का लाभ हासिल करने वाले किसानों को उनकी कामगिरी के मद्देनजर सर्टिफिकेट और मोमेंटो भी दिया गया। इसके अलावा सखी मंडलों को इस दौरान रसोई के बर्तन का वितरण भी किया गया। प्रधानमंत्री सिंचाई योजना अंतर्गत आज वॉटर शेड यात्रा डभोई तालुकाना पणसोली गामे આવી છે। વોટર શેડ અંતર્ગત ડભોઈ તાલુકાના 10 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે અને એના અંતર્ગત જે ગ્રાન્ટો આપવામાં આવી છે એમાં ચેક ડેમો, ખેત તલાવડીની સાથે સાથે ખેતીના જે સાધનો છે એ આપવાના, ગામના સખી મંડળ અને સખા મંડળોને રસોઈના સાધનો પણ આપવામાં આવે છે। આ રીતે આ યોજના નાના ગામના ખેડૂતોને મદદરૂપ થવા માટેની યોજના છે। હું સરકારનો એટલા માટે આભાર માનું કે ડભોઈ તાલુકા પૂરા જિલ્લા વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકાને પસંદ કરવામાં આવે છે। ડભોઈ તાલુકાના સિમડિયા જિલ્લા પંચાયતના 10 ગામોને આ યોજનાનો લાભ મળ્યો છે। ચેક ડેમોની જાતે પરિસ્થિતિ જોઈ છે ને લગભગ નાના મોટા થઈને 81 ચેક ડેમો આ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા છે, જેને લીધે પાણીના સ્તરમાં પણ વધારો થયો છે, ખેતીમાં ખેડૂતોને લાભ થયો છે અને જે અન્ય યોજનાઓ છે એમાં પણ ખેડૂતોને લાભ થઈ રહ્યો છે। કેન્દ્ર સરકારની આ યોજના અને યોજના પાછળનો મુખ્ય ભાવાર્થ ખેડૂતોની આવક બમણી કરવા માટેનું જે વડાપ્રધાનશ્રીએ કીધું છે એ માટે ખેડૂતોને આ મદદ થાય છે। તો આ યોજનાઓનો લાભ ખેડૂતો વ્યવસ્થિત લે અને વોટર શેડ યાત્રા ખેડૂતો દરેક પાણીના એક ટીપાનો યોગ્ય ઉપયોગ કરે ખેતીના કામમાં, એના માટે જાગૃત કરવાનો છે। તો આ જાગૃતિ પણ ખેડૂતોમાં આવે અને પાણીનો બગાડ ના થાય એ માટે પણ આપના મારફત ખેડૂતોને अपील करूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।